ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે 15 દિવસ છે, ત્યારે બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે. તૈયાર છો બધા? આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા, પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે, ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે. મતથી. ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે. મતથી. મોંઘવારી એટલી વધી છે, બેરોજગારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, એનો જવાબ આપણે મતથી લેવાનો છે. આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે, નોટબંધીમાં હેરાનગતિ થઈ છે, નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે, એનો બદલો આ મતથી આપણે લેવાનો છે. આપણી જમીનો જીએમડીસીમાં ગઈ છે, જીઆઈડીસીઓમાં ગઈ છે, આપણી જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે, નહેરોમાં ગઈ છે, રેલવેમાં ગઈ છે, અને આપણને એનું વળતર નથી મળ્યું. એનો બદલો આ લોકસભામાં લેવાનો છે. ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે, આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે. ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું. એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા. ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે. આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રમાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે. એક તક અમને આપો અને જોઈ લો, આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું. અંકલેશ્વરથી નેત્રંગ સુધી 4 લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે. ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે, પંજાબના મુખ્યમંત્રી હાજર છે. ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો, ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે. વિસ્તાર ખૂબ મોટો છે, મોટા મોટા નેતાઓ, વર્ષોથી સરકારો, એમની સામે આપણે લડવાની છે. ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો, બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો, બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો, બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે. ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો, મારા વડીલો, મારી માતા બહેનો, આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો. તમામ વ્યક્તિએ 10-10 મતની જવાબદારી લેવાની છે. એ તમારો મિત્ર હોય, તમામ લોકોએ 10-10 મતની જવાબદારી લેવાની છે. તૈયાર છો બધા? ઊંચા હાથ કરો બધા. 10-10 મત તમારે કાઢીને આપવાના છે. આજે 1 લાખ લોકો અહીંયા છે, એ 10-10 મત કાઢીને આપશો, આવતી એ ચૂંટણીમાં આપણે 10 લાખ મત લઈને નીકળવાનું છે. તમારા મિત્ર હોય, સગા સંબંધી હોય, તમારી બહેનપણી હોય, તમારી વેવાણ હોય કે વેવાય હોય, એને કહીને 10 મત તમારે ભેગા કરવાના છે. એમને કહેજો અમારા ચૈતરભાઈને ઝાડુમાં મત આપવાનો છે, ઇન્ડિયા ગઠબંધનમાં મત આપવાનો છે. અગર નહીં માનશે તો કહેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું. એટલે વેવાઈને વેવાણ સંબંધ તોડશે નહીં, મત આપણને આપશે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય, બધા નેતાઓ ઉપસ્થિત હોય, ત્યારે મારે કંઈ વધારે બોલવાનું રહેતું નથી. તમે બધા આવ્યા, અમને સહકાર આપ્યો, અમને આશીર્વાદ આપ્યા, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છે ને જીતીએ છે. ધન્ય આદિવાસી. હવે આપણે માન સાહેબને સાંભળવાના છે. બધા શાંતિથી સાંભળજો. સરદાર માન સાહેબ માટે તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. भारत माता की इनकलाब जय
आदिवासी। आज चेतर भाई बसावा के लिए प्रचार करने आया हूं। सच पूछिए, ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा। ये तो एक नई कहानी लिखने वाला माहौल है। भरूच के लोगों ने फैसला कर लिया, ऐलान बाकी है। आपका प्यार मिला इतना, और चेतर भाई के लिए इतना प्यार आप दे रहे हो। और चेतर भाई कौन है? चेतर भाई एक कोई व्यक्ति नहीं है, ये एक सोच का नाम है, सोच का नाम है। अरविंद केजरीवाल कोई व्यक्ति नहीं है, उसको तो अंदर कर दोगे। मुझे ये बता दो भाजपा वालों, जो अरविंद केजरीवाल की सोच है उसको कैसे गिरफ्तार करोगे? चेतर भाई को भी गिरफ्तार कर लिया था, मिलने आया था मैं जेल में। इनकी पत्नी को भी गिरफ्तार कर लिया था। सोच रहे थे शायद ऐसे हो जाएगा काम, लेकिन चेतर भाई ने कहा कि आपको लगता था कि लौटेंगे नहीं, लौट आए ना, करारा जवाब मिलेगा। ये कुदरत है, ऊपर भी है कुछ, सब कुछ नीचे नहीं है, ऊपर वाला भी कुछ देख रहा है। जब जुल्म की आंधी बढ़ जाती है तो अपना झाड़ू, फिर सफाई होती है। तो आज भरूच में आए, इतना प्यार आप लोगों का देखा। मैं 20 सेकंड आपको देना चाहता हूं, क्योंकि आपके अंदर भड़ास है कई सालों की, वो निकल नहीं रही। चलो चीखे मार लो, कुछ भी कर लो, 20 सेकंड आपके। कुछ तो भाजपा वाले भी आए होंगे आज, ये सुन लें बस। भाषण मत सुनो, ये सुनो, लोगों के दिल की आवाज सुनो। 7 मई को झाड़ू का बटन दबाना है। और अरविंद केजरीवाल जी को मैं मिल के आया हूं जेल में। उन्होंने मुझे कहा कहां जा रहे हो? मैंने कहा जी भरूच जाऊंगा परसों। कहते भरूच वालों को मेरा मैसेज दे देना, सुनेहा दे देना, मेरा संदेश दे देना कि चेतर के साथ चट्टान की तरह खड़े हो जाए। आम आदमी पार्टी ये आम लोगों की पार्टी है भाई साहब। यहां ऐसे ही लड़के आते हैं, यंग लड़के। पंजाब में 92 सीटें हैं, 117 में से 92 आम आदमी पार्टी के साथ, उसमें से 80 पहली बार जीते हैं। और बच्चे हैं 28 साल का, 29 साल का, 30 साल का बच्चे हैं, उन्होंने हरा दिए सारे। जब जनता फैसला कर लेती है, ये लोकतंत्र है। लोग जब चाहें आदमी अर्श पर, और वहां जाके हंकार करे तो लोग कहते आजा बेटा फर्श पर। अर्श से फर्श का रास्ता लोग दिखा देते हैं। हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। हुकूमत दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। तो फिर मुझे इतना तो समझ आ रहा है कि ये कौन चाले, चेतर भाई चाले। हम भी होलिए नाले, चेतर भाई चाले। बीजेपी के पलट देंगे पाले, चेतर भाई चाले। कितने लोग बुला ले, चेतर भाई चाले।